નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હાલ જે ડુંગળીમાં ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે, આવનારા સમયમાં પણ થોડો ઘણો સુધારો મળે તેવી શક્યતાઓ દેખાઈ રહેલી છે। હાલ કેન્દ્ર સરકારે જે નિકાસબંધી કરી હતી એના કારણે ડુંગળીના બજાર ભાવ સાવ તળિયે પહોંચી ગયા હતા, પણ હાલ જે કેન્દ્ર સરકારે NCCFમાં ખરીદી શરૂ કરી છે ત્યારબાદ ડુંગળીની અંદર ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે। હાલમાં અત્યારે ડુંગળીના બજાર ભાવ 350 થી 400 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે, તો ધીમી ગતિએ ડુંગળીના બજાર ભાવની અંદર સુધારો પણ જોવા મળે છે। તો હાલ આવનારા સમયની અંદર કેન્દ્ર સરકાર જો ડુંગળીની નિકાસબંધી ખોલે તો ડુંગળીના બજાર ભાવ 1000 રૂપિયાને પાસ પણ પહોંચી શકે છે। તો હાલ કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી છે તેના કારણે ડુંગળીના બજાર ભાવ 400-500 રૂપિયાની આસપાસ હાલ અત્યારે બોલાઈ રહ્યા છે। જો આવનારા સમયની અંદર ડુંગળીની નિકાસબંધી ખોલવામાં આવે તો ડુંગળીના બજાર ભાવ 1000 રૂપિયાને પાર પણ કરી શકે છે। હાલ અત્યારે સારી ક્વોલિટીની ડુંગળીના બજાર ભાવ 450ની આસપાસ બોલાઈ રહ્યા છે, જ્યારે હલકી ક્વોલિટીની ડુંગળીના બજાર ભાવ 100 રૂપિયાની આસપાસથી શરૂઆત કરવામાં આવે છે। હજુ પણ આવનારા સમયની અંદર જો નિકાસબંધી ખોલવામાં આવે તો આ જ ડુંગળીના બજાર ભાવ 800-900 રૂપિયે બોલાઈ પણ શકે છે। જે 100 રૂપિયા ડુંગળી વેચાય છે એ જ ડુંગળી નિકાસબંધી ખોલવામાં આવે તો 400-500 રૂપિયે વેચાઈ પણ શકે છે। હાલ અત્યારે ધીમી ગતિએ સુધારો પણ જોવા મળી રહ્યો છે। તો બસ આજની આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।